નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ટિન્ટોઈના એક જાગૃતિ નાગરિક દ્વારા વર્ષો જૂની બસ સેવા વયા દહેગામ, હરસોલ, પૂંસરી, લીંબોઈ, ટિન્ટીસર, સરોઈ, જીવણપુરથી ટિન્ટોઈ નાઇટમાં આવતી બસનું નવું ડાયવર્ઝન મેઢાસણ, ખંભેસર, ગઢડા, સામપુર, લાલપુરનો નવો રૂટ ચાલુ કરવાથી ટિન્ટોઈથી સરડોઈ સુધીના તમામ મુસાફરોને 15 જેવો ઘરખમ ભાડામાં વધારો મુસાફરોને ચૂકવવો પડી રહ્યો છે। આ નવા ડાયવર્ઝનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેગ્યુલર જૂના રૂટ પ્રમાણે કરવામાં આવે મુસાફરોને ફાયદો થાય તેમ છે। અમારી મીડિયા ટીમ જ્યારે આ સમસ્યા લઈ મોડાસા બસ સ્ટેન્ડ ડેપો મેનેજરની મુલાકાત લીધી। મોડાસા બસ સ્ટેન્ડના ડેપો મેનેજરે આ પ્રમાણિક જવાબ આપતા શું કહ્યું તે આ વિડીયોમાં જોઈ શકો છો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ટિન્ટોઈ દ્વારા જે મીડિયાનું નિવેદન આપવામાં આવ્યું છે દિનેશભાઈ કે ભાઈ આ રીતના 25 કે 50 રૂપિયા જે વધારે લેવામાં આવશે અને છતાં વર્તન કર્યું એ વિશે આપ શું કહેશો? જી બિલકુલ, આ જે આપના જે ટિન્ટોઈ ગામના જે પંડ્યાભાઈ કરીને છે એમને જે રજૂઆત કરી એ તદ્દન ખોટી છે। કારણ કે હાલમાં જે અમદાવાદ બ્રિજ બંધ કર્યો છે અમદાવાદ દહેગામ વચ્ચે, જેના કારણે અમદાવાદ જતી તમામ બસો ચિલોડા થઈ અને અમદાવાદ જઈ રહી છે। એટલે તમામ બસો અમદાવાદ તરફની એમાં 2.5 સ્ટેજનું ભાડું વધેલું છે। એટલે જેના કારણે ડાયવર્ઝન આપેલું છે 15 કિલોમીટરનું, એ 15 કિલોમીટર ટિન્ટોઈમાં પણ ઉમેરાયેલા છે, જેના કારણે ભાડું વધેલું છે। અને વાત રહી જે ડાયવર્ઝન આપેલું છે, એ ડાયવર્ઝન શામપુર ગામના ડેલિકેટ અને શામપુર ગામના ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા અને 50 માણસો સાથે અહીંયા લેખિત રજૂઆત કરવા આવેલા, તો તેમની ધ્યાને લઈ અને આજુબાજુ જે પંચાયતો હતી તેમના પણ અમારી જોડે એનઓસી છે અને તમામની એનઓસી લઈ અને રૂટ ડાયવર્ટ કરેલો છે। એટલે કોઈને નુકસાન થતું નથી। અને આજે બી અમદાવાદમાં શામપુરથી અમદાવાદમાં પણ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે અને ટિન્ટોઈથી અમદાવાદ પણ મુસાફરો કરી રહ્યા છે। પરંતુ જે આ ભાડું વધ્યું છે એ તદ્દન અમદાવાદ ડાયવર્ઝન જે અમદાવાદ દહેગામ વચ્ચે છે તેનું છે। અને તે ઉપરાંત એમનો 10 કિલોમીટર જે વધ્યા છે તેનું ભાડું થોડું 10 રૂપિયા જેવું વધ્યું હશે, એ વધ્યું છે। બાકી આ 25 રૂપિયા ભાડા વધારો કહેવામાં આવે છે તદ્દન ખોટી વાત છે। ગામના લોકો દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તમે માલપુરના વતની છો, તો એ રૂટ પ્રમાણે મેઘરજ અને માલપુરના રૂટ વધારીને મોડાસાથી શામળાજીના રૂટ ઘટાડ્યા છે અને એક યાત્રાધામ શામળાજી આવેલું છે, તો એના વિશે આપ શું કહેશો? આ બાબતે ચોક્કસ આપને જણાવું કે મોડાસા ડેપો અંતર્ગત માલપુર, મેઘરજ કંટ્રોલ પોઈન્ટ જે તાલુકાઓ છે એના અત્યારે અમે દરેક સ્કૂલોમાંથી માગણીઓ મંગાઈ માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાની, તો તમામ સ્કૂલોને વિદ્યાર્થી ટ્રીપો આવરી લેવામાં આવી છે અને 150થી વધુ ટ્રીપો આપેલી છે અમે। અને આપના ટિન્ટોઈ ગામમાં પણ ટ્રીપો આપવામાં આવેલી છે। એટલે એ તમામ ટ્રીપો ઉમેરીએ તો માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકામાં સ્વાભાવિક છે કે ટ્રીપો વધારે હોઈ શકે, પરંતુ મારા વતનનો તાલુકો છે એટલા માટે હોય એ તદ્દન ખોટી વાત છે। કેમ કે અત્યારે હાલ હાથમાંથી બ્રિજ બંધ થઈ ગયેલો છે ભિલોડા તરફ જતું, તેમ છતાં પણ અમે શામળાજીની વધુ ટ્રીપો આપી અને વિદ્યાર્થીઓ, મુસાફરો અને રેગ્યુલર અમારા જે પાસ ધારકો છે નુકસાન ન થાય તે માટે પણ એક્સ્ટ્રા ટ્રીપો આપેલી છે। સાહેબ, અત્યારે જે એવું પણ છે ઘણી જગ્યાએ આપણે સૂત્ર પણ છે આ સૂત્ર પણ ઘણી બધી જગ્યાએ એવી કમ્પ્લેન છે કે વિદ્યાર્થીઓ ઊભા હોય તો કોઈ મુસાફર તો સ્ટેન્ડ હોવા છતાંય બસ ઊભી રહેતી નથી, એવી તેઓના ફરિયાદો છે। જે બાબતે ચોક્કસ આ પ્રકારની ફરિયાદ હોય તો અમારી તરફ તમે ધ્યાન દોરો, વાહન નંબર હોય, રૂટ હોય તો અવશ્ય અમે તે જવાબદાર હશે તો કાર્યવાહી કરીશું। અને અત્યારે કોઈપણ ડેપોની બસ મોડાસા છે તો આજુબાજુ અન્ય ડેપોની પણ બસો આવતી હોય તો તમે વાહન નંબર અને રૂટ આપો તો જે તે ડેપો પણ અમે ફરિયાદ મોકલી દઈશું। પરંતુ ફરજિયાત રીતે અહીંયા લેખિત ફરિયાદ મારી સુધી પહોંચાડો તો ચોક્કસ હું નિરાકરણ આપીશ।